વર્ષથી સેવા કરીએ, કોઈને કઈ તકલીફ નથી, બરોબર। આ સરપંચ આયા મહિનો થયો અને એનું મહિનામાં જ પબ્લિકને સરપંચને તકલીફ પડવા માંડી। કોઈ પબ્લિકે અમને કંઈ કીધું નહીં, કોઈ નહીં। ગાયોની સેવા કરીએ એ પબ્લિકને દેખાય છે, એક ફોન ઉપર અમે હાજર થઈએ છીએ, પબ્લિકને અમારી સેવાની ખબર છે, પણ સરપંચને શું કે ગૌ સેવાના નામે બદનામ કરવાનો ધંધો, બરોબર। કે એને ગૌ સેવા કરતા નથી। આ છે, આ ઢેકણું છે, આ પૂછવું છે, બરોબર। આ અમે આ ખંડર જમીન હતી આખી, આ જમીનને અમે લેવલ કરાવીને ડેવલપ કર્યું, એ સરપંચ સાહેબને ના દેખાણું, બરોબર ને। હવે કે એક જ દાડામાં આજની આજ મને ગૌશાળા ખાલી કરીને આપી દો, એટલે અમે ના પાડી તો આવું કોઈ ઘોડાના ફોટા પાડીને લઈ જઈને ગામને બતાવી દે તો ગામવાળા કંઈ માની જશે? આ ગાયો કેમ ના દેખાણી અમને? ગાયોની શું તકલીફ? 10 વર્ષ 8 વર્ષથી છેલ્લા અમે સેવા કરીએ ત્યાર સુધી તો કોઈને કંઈ દેખાયું નહીં। હવે શું થયું કે આ જગ્યા હાથમાં એટલે બધું એમને દેખાવાનું ચાલુ થયું, બરોબર। એક જ માણસના કારણે આટલું બધું કરવાનું, જેને જે વિરોધો એ પેલું કરે ને, ગાયથી હું લેવા દેવા? ગાયને એમને કઈ કયા ઘેર ખાવા આવી રહી એમને ને 5-25 ખવડાવ્યા હોય કે અમોને આપ્યા હોય તો 2 નંબરની વસ્તુ હોય ને અમે ખાધા હોય તો કોઈ પ્રૂફ લાઈન બતાવે તો અમે માની લઈએ કે અમે ખાધા એમ, બરોબર ને। એમને સરપંચ સાહેબને આટલી ગાયો કોઈ જ દેખાણું નહીં, ચારો પડ્યો ગાયો આગળ એ નહીં દેખાણા, કશું જ વસ્તુ કંઈ દેખાણું નહીં, જગ્યા લેવલ કરી એ દેખાણું નહીં, અંદર મશીનો પડ્યા એ દેખાણા નહીં, આટલી સુવિધા કરેલી એ ગાયોને એ દેખાણું નહીં, પણ શું દેખાયું? 2 ઘોડા। ગાયો આટલી સાફ સફાઈમાં ઊભી એ દેખાણું નહીં, પણ શું દેખાયું? ઘોડા। બસ વસ્તુ એ છે। આ ખાલી બદનામ કરવાના ધંધા છે, પબ્લિકને ગુમરાહ કરવાના ધંધા છે। 2 ઢાંકણા લગાવવાથી કંઈ સરપંચ સારું ન કરી શકે, એના માટે કંઈક લાવો અને કંઈક વિકાસ કરો ગામમાં તો પબ્લિક માનશે। અમે ભૂલ કરી કે સરપંચને અમે જ જીતાડ્યા, બ્રાહ્મણ સમાજના હતા તો બી અમે જ જીતાડ્યા, એ અમે સૌથી મોટામાં મોટી ભૂલ કે અમે એમના માટે દોડ્યા, પણ કે આ તો અમારો જ પગ ને અમારી જ કુલાડી, એવું કામ કર્યું સરપંચ સાહેબે અમારી સાથે।